મિત્રતા. ગાંધીનગરમાં તૈયારી માટે આવતા કે 80% વિદ્યાર્થીઓના મેં આ સમય બગાડતા જોયા છે કે માની લો કે કોઈ છોકરો સવારમાં બિચારું 5 વાગ્યામાં ઉઠીને વહેલું તૈયાર થઈને લાઇબ્રેરી જાય, એ બેઠું હોય તેને કોઈક લઈને જાય, હાલને ચા પીતા આવીએ, પાછું આવે તો હાલને નાસ્તો કરતા આવીએ, એટલે દિવસમાં લગભગ 3 થી 4 કલાક મિત્રતા પાછળ કાઢી નાખે, જેમાં કાંઈ કાઢી લેવાનું ન હોય, નકરા ગપ્પા જ મારવાના હોય, આખા ગામની ચર્ચા કરવાનું મૂકી દઈએ. તો એવું હોય તો તમે જગ્યા બદલી નાખો. કદાચ તમારાથી મિત્રતા ચેન્જ ન થાય તો કંઈક નવો ઓપ્શન ગોતી લો. માની લો કે તમે કોઈ એ નામની લાઇબ્રેરીમાં વાંચો છો, ત્યાં હવે તમારું ગ્રુપ બની ગયું છે ને એ તમને હેરાન કરે છે, તો કોઈને કીધા વગર તો કે તમે અલગ લાઇબ્રેરીમાં જતા. મેં આગળની ભરતીઓમાં એવા ઘણા છોકરાઓને જોયા છે કે જે લોકોએ ગાંધીનગર તૈયારી કરવા આવ્યા હોય અને બરાબર તૈયારી ન થતી હોય, પર્સનલી મળ્યા હોય કે સર થોડીક મદદ કરો ને, જોઈએ એવી તૈયારી નથી થતી, એટલે હું પૂછું કે આપણે માઇક્રો ઓબ્ઝર્વેશન કરીએ, ટાઈમ ક્યાં બગડે છે, તો એ ફોન પાછળનો ટાઈમ જોવે તો હું એવું કહું, એક કામ કરો, સિમ કાર્ડ બદલી નાખો, 3-4 મહિના માટે એ સિમ કાર્ડને હમણાં સાયલેન્ટ કરી દો, નવું સિમ કાર્ડ લઈ લો તમારે જરૂર હોય તો, એ નવું સિમ કાર્ડ લઈ લો એટલે આગળનું બધું કોઈને નંબર જ નહીં આપવાનો. કોઈકની પાસે તમારો નંબર હોય તો તમને હેરાન કરે, નંબર જ ન આપો અને બી નામની લાઇબ્રેરીમાં ચૂપચાપ નવી જગ્યા ગોતી લો. પછી તમે ત્યાં જ નવા મિત્રો ન બનાવતા, નકર તો એનું એ જ થવાનું છે.